श्री कात्यायनी चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी। माँ दुर्गाना छठ्ठा स्वरूपનું નામ કાત્યાયની છે। તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે। કાત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા। તેમના પુત્ર ઋષિ કાત્ય થયા। આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા। તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું। તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘેર પુત્રી રૂપે અવતરે। માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો। થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા। મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી। આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા। એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા। આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી આ 3 દિવસ તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો। માં કાત્યાયની અમોઘ ફળ આપનારા છે। ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી। તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે। તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે। તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે। તેમને 4 ભુજાઓ છે। માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે। ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે। તેમનું વાહન સિંહ છે। દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। તે દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે। યોગ સાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે। આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે। પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તોને સહેજ ભાવે માં કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે। માં કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આદિ 4 ફળની પ્રાપ્તિ થઈ જાય છે। તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે। તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામે છે। જન્મ જન્માંતરના પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી। તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે। માટે આપણે સર્વતોભાવેન માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ। બોલો કાત્યાયની માત કી જય।